ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક જોવા મળી હતી। રાજ્યપાલે પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરી હતી। તેઓ ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા કરવા માટે મેટ્રોના માધ્યમથી પહોંચ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સચિવાલય મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે કોઈ વીઆઈપી સુવિધા લેવાને બદલે તેઓ સામાન્ય નાગરિકની જેમ ટિકિટ બારી પર લાઇનમાં ઊભા રહ્યા હતા અને જાતે જ ટિકિટ ખરીદી હતી। પ્લેટફોર્મ પર પહોંચીને તેઓ મુસાફરોની સાથે મેટ્રો કોચમાં સવાર થયા હતા। ટ્રેનમાં મુસાફરી દરમિયાન રાજ્યપાલે અન્ય મુસાફરો સાથે સહજ સંવાદ સાધ્યો અને મેટ્રો મુસાફરી અંગેના તેમના અનુભવો પૂછ્યા હતા। રાજ્યપાલને પોતાની વચ્ચે જોઈ મુસાફરોમાં પણ ભારે કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો। અનેક લોકોએ રાજ્યપાલ સાથે ફોટો પડાવી આ મુસાફરીને યાદગાર બનાવી હતી। ગાંધીનગરથી રાણીપ સુધીની આ મુસાફરીએ રાજ્યપાલની જનતા સાથેની નિકટતાનો પરિચય આપ્યો છે।